બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાનું પાંછા ગ્રુપ ગ્રામ પંચાયત અને આ ગ્રુપ ગ્રામ પંચાયતનું જે રીંછડી જે ગામ છે આ ગામના જે તળાવ છે આ તળાવમાં 3 બાળકોના મોત થતા આખરે ગામમાં અરેરાટી પસરી છે તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર, તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ ચેનલ। વાત બનાસકાંઠા જિલ્લાની છે। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાનું પાંછા જે ગ્રુપ ગ્રામ પંચાયત છે અને આ ગ્રુપ ગ્રામ પંચાયતનું રીંછડી ગામ, આ રીંછડી જે ગામ છે આ ગામનું જે તળાવ આવેલું છે આ તળાવમાં જે બપોરનો જે 4 વાગ્યાનો જે સમય હતો આ સમયે 3 બાળકો નાવા ગયા હતા। જોકે નાવા ગયા બાદ આ તળાવમાં ડૂબ્યા અને આ ડૂબતાની સાથે આ બાળકોનું મોત થયું। જોકે ઘરે પરત ના ફરતા જે પરિવાર છે આ પરિવારે જે શોધખોળ શરૂ કરી અને શોધખોળ શરૂ કરતાની સાથે તેમને ભાળ મળી કે જે ગામનું તળાવ છે આ તળાવમાં 3 બાળકોના મૃતદેહ તરીને ઉપર આવ્યા છે। જોકે લોકોને જાણ થતાની સાથે જે તળાવ હતું આ તળાવ કાંઠે લોકોના ટોળે ટોળા ઉમટ્યા અને પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો પણ આવ્યો। જોકે આજે જે બાળકો હતા બાળકોમાં 2 સગા ભાઈ હતા અને એક તેનો પિતરાય ભાઈ હતો, એટલે કુલ 3 બાળકોના મોત થયા છે। જોકે આ તમામ બાબતને લઈને જે પાંછા ગ્રુપ ગ્રામ પંચાયત છે આ ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। જી સર, આજે શું બનાવ બન્યો છે? આજ રોજ પાંછા ગ્રુપ ગ્રામ પંચાયતના રીંછડી ગામે જે રીંછડીના અંદર તળાવ આવેલ છે એ તળાવના અંદર 3 બાળકો નાહવા માટે ગયેલ છે અને અમને ગામ લોકોના જણાવ્યા અનુસાર 4 ને 10 સ્થળ સ્થિતિ ઉપર આવ્યા ત્યારે 3 બાળકોનું મૃત્યુ પામેલ હતું, જે 3 પણ લાશો સ્થળ સ્થિતિની બહાર નીકાળેલ છે। બાળકોની ઉંમર કેટલી છે? બાળકોની ઉંમર અંદાજિત શક્તુભાઈની ઉંમર 7 વર્ષ છે, વિપુલભાઈની ઉંમર 10 વર્ષ છે અને બચુભાઈની ઉંમર 8 વર્ષ છે। 2 સગા ભાઈઓ બી છે એવું જાણવા મળ્યું છે। હા, 2 સગા ભાઈઓ છે, શક્તુભાઈ અને વિપુલભાઈ, જે બંને ભાઈઓ છે। તમે જો તે પ્રકારે તલાટીનું કહેવું છે કે જે રીંછડી જે ગામ છે આ રીંછડી ગામનું જે તળાવ છે ના તળાવમાં જે 3 બાળકો નાહવા ગયા હતા અને તે દરમિયાન આ બાળકોનું મોત થયું છે અને આ ઘરે પરત ના ફરતા જે પરિવાર હતો આ પરિવારે શોધખોળ કરી હતી અને આખરે તેમને જાણ થઈ છે કે તળાવમાં 3 બાળકો ડૂબાણા છે અને તેના મૃતદેહ તરીને ઉપર આવ્યા છે। જોકે લોકોને જાણ થતાની સાથે જે તળાવ હતું આ તળાવના કાંઠે લોકોના ટોળે ટોળા ઉમટ્યા અને આખરે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી। જોકે હાલમાં જે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ સવાલ એટલો છે કે જે પ્રકારે જે પરિવાર હતું આ પરિવારના સગા 2 દીકરાનું મોત થતા અને એક પિતરાઈ જે દીકરો હતો તેનું મોત થતા પરિવાર પર આભ ફાટ્યું છે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।